સુરતમાં એક એવા ચોરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જે ચોર પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો। અલગ અલગ સ્થળો પર પાર્ક કરેલી મોપેડની ડુપ્લિકેટ ચાવીઓ વડે ડિક્કીઓ ખોલી ચોરીનો નિષ્ફળ પ્રયાસ આ ચોર દ્વારા કરાયો હતો। જો કે સુરતના અડાજણ વિસ્તારમાં પાર્ક કરેલ એક મોપેડની ડિક્કીનો લોક ખોલી રોકડા રૂપિયાની ચોરી કરવામાં સફળ રહેલા આ ચોરની અડાજણ પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। આરોપી પાસેથી અલગ અલગ મોપેડની ડુપ્લિકેટ ચાવીઓ સહિત રોકડા રકમ પણ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। મજબૂરી માણસને શું નથી કરાવતી તેનો દાખલો સુરતમાં જોવા મળ્યો છે, જ્યાં એક વિદ્યાર્થીએ પોતાના અભ્યાસનો આર્થિક ખર્ચ કાઢવા ચોરીના માર્ગ પર જવાની ફરજ પડી છે, જે વિદ્યાર્થીએ અંતે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે। અડાજણ પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર હાલમાં જ થોડા દિવસ અગાઉ અડાજણ વિસ્તારમાં પાર્ક કરેલ મોપેડની ડિક્કીનો લોક કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ખોલી અજાણ્યો ચોર શખ્સ દ્વારા રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવી હતી, જે અંગે અડાજણ પોલીસ મથકમાં આ મામલે મોપેડ માલિક દ્વારા ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન અન્ય સ્થળો પર પણ પાર્ક કરેલ મોપેડની ડિક્કીનો ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટનાઓ ધ્યાને આવી હતી, જેથી ચોર શખ્સને ઝડપી પાડવા અડાજણ પોલીસ સર્વેલન્સ ટીમ સતત વોચમાં હતી। દરમિયાન અડાજણ પોલીસે માહિતી મળી હતી કે મોપેડની ડિક્કીનો ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરતો ચોર શખ્સ અડાજણ વિસ્તારમાં હાલ ગુનાને અંજામ આપવા ફરી રહ્યો છે, જે માહિતીના આધારે અડાજણ પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આરોપી આશિષ ઇન્દ્રમોહન ઝા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો, જેની અંગ ઝડપી લેતા રોકડ રકમ સહિત અલગ અલગ મોપેડની ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી હતી। આરોપી પાસેથી રોકડા રૂપિયા 34,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવી હતી। પોલીસ પૂછપરછમાં આરોપી આશિષ ઇન્દ્રમોહન ઝા મૂળ બિહારનો વતની અને નવાગામ ડિંડોલી ખાતે આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતો હોવાની માહિતી સામે આવી હતી। ઉપરાંત આરોપી પોતે ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ કરે છે અને અભ્યાસનો આર્થિક ખર્ચ કાઢવા ચોરીના રવાડે ચડ્યો હોવાની વિગતો પોલીસે જણાવી હતી। આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે પોતાની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે અને વતન રહેતા માતા પિતા તેના અભ્યાસનો ખર્ચ ઉપાડે છે, જે ખર્ચ કાઢવા માતા પિતા માટે પણ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે। આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે અલગ અલગ સ્થળો પર પાર્ક કરેલ મોપેડની ડિક્કીનો લોક ડુપ્લિકેટ ચાવીઓ વડે ખોલી ચોરીના 2 થી 3 નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેમાં માત્ર એક વખત સફળતા મળી હતી। જો કે અન્ય ચોરીની ઘટનાને અંજામ આપવા માટે અડાજણ વિસ્તારમાં ફરી રહ્યો હતો તે વેળાએ જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ડિક્કીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે, ગઈકાલે દાખલ થયેલ છે। એના અનુસંધાનમાં પોલીસે તપાસ કરતા ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લેલ છે અને 34,000નો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે। અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતાં કોઈ બીજા ગુનામાં છે કે કેમ અત્યારે કંઈ બતાવતો નથી, પરંતુ આરોપીના નામદાર કોર્ટમાં કોઈ રિમાન્ડની કાર્યવાહી કરીશું, ત્યાર પછી આરોપીને ખબર પડે કે બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કેમ। ચોરી કરવાનું કારણ શું? છોકરો અત્યારે ભણે છે આરોપી, અને એને પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે। એ અત્યારે નવાગામ ડિંડોલી રહે છે આરોપી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।